સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં તેજી. નિફ્ટી 25,250ના સ્તર પર તો બેંક નિફ્ટીમાં આવ્યો 350 પોઈન્ટની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા મળી ખરીદી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં આજે દબાણ. ટાટા સ્ટીલમાં 0.5% ઘટાડો. નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો તો JSW સ્ટીલ. હિન્ડાલ્કોમાં પણ આજે વેચવાલી. તો સામે પક્ષે નિફ્ટી રિયલ્ટી અને કેપિટલ માર્કેટ શેર્સમાં આવી તેજી. રિઝલ્ટ સિઝનની સારી શરૂઆત. TCSએ રજૂ કર્યા બીજા ત્રિમાસિકના સારા પરિણામ. તમામ આંકડા બજારના અનુમાનથી સારા. ત્યાં 7% વધ્યો ટાટા એલેક્સીનો નફો. માર્જિન પણ સુધર્યા, છતાં હાલ સ્ટોકમાં ઘટાડા સાથેનો કારોબાર. ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા સામે ટાટા એલેક્સી Q2નું પરિણામ ન રહે અનુમાન મુજબ બ્રોકરેજ હાઉસે પણ આપી નેગેટિવ નોટ. સ્ટોકમાં આવ્યો ઘટાડો. સપ્ટેમ્બરમાં SBI લાઈફ અને એક્સિસ બેંક લાઈફના સારા બિઝનેસ અપડેટ. ડબલ ડિજિટમાં વધ્યા એન્યુઅલાઇઝ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ એટલે કે APE. ત્યાં જ બીજી તરફ LICના APAમાં 4%નો ઘટાડો. જોકે આજે ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં તેજી. LG ઇલેક્ટ્રોનિક્સના IPOએ બનાવ્યો રેકોર્ડ. પહેલીવાર IPOમાં કુલ 4 લાખ કરોડને પારની મળી બીડ.